શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.5 તેનો દાખલા નંબર 9। પાયલે એક બેંકમાં ₹7,000 અમુક ટકાના વ્યાજના દરે મૂકતા 3 વર્ષ પછી તેને વ્યાજના ₹1,470 મળ્યા તો વ્યાજનો દર શું હશે? અહીંયા આપણે વ્યાજનો દર R શોધવાનો છે, બરાબર। તો મુદ્દલ તો કે ₹7,000 એટલે કે P બરાબર P અને વ્યાજના દરે મૂક્યા પછી કે 3 વર્ષ એટલે કે ટાઈમ તો મુદ્દત T બરાબર 3 વર્ષ અને વ્યાજ I બરાબર ₹1,470 અને અહીંયા આપણે વ્યાજનો દર શોધવાનો છે। દર બરાબર R કેટલા થાય? તો અહીંયા આપણે સૌપ્રથમ તો સાદું વ્યાજ બરાબર I બરાબર PRT છેદમાં આપણે 100 I આપને આપેલા છે 1,470 માટે, બરાબર બરાબર P બરાબર તો 7,000 R આપને નથી જે આપણે ગોતવાના છે અને T એટલે કે 3 વર્ષ છેદમાં આપણે 100 કરી નાખીએ। તો અહીંયા 0 પહેલાં આપણે ઉડાવી જ દઈએ છીએ, બરાબર એટલે કે અહીંયા નીચે બધું થઈ જાય એટલા માટે। તો માટે 1,470 બરાબર 70 ગુણ્યા R ગુણ્યા ને 3 માટે હવે આપણે R ને શું કરી દઈએ તો કે કરતા કરી દઈએ। તો 1,470 છેદમાં આપણે 70 ગુણ્યા 3 તો અહીંયા 0 મેં પાછા ઉડાવી દીધા। તો હવે આપણે R બરાબર ને ગુણ્યા 147 છેદમાં 3 ગુણ્યા 7 તો અહીંયા આપણે આ બંને ઉડાવી દઈએ તો 21 સત્તા આવે, બરાબર એટલે અહીંયા 21 આવ્યા। હવે પાછા માટે R બરાબર 21 છેદમાં 3 તો આપણે ખબર છે 3 સત્તા 21 માટે R બરાબર આપણે કેટલા આવ્યા તો કે 7%। તો અહીંયા લખીએ કે વ્યાજનો દર 7% છે। દાખલા નંબર 10। મોહમ્મદભાઈએ એક બેંકમાંથી ₹28,000 સાદા વ્યાજે 7.5% દરે વ્યાજે લીધા। અમુક મુદત પછી તેમણે વ્યાજના ₹4,200 ભરવા પડ્યા તો મુદત શોધો। તો અહીંયા આપણે મુદત શોધવાનું, બરાબર મુદ્દલ બરાબર ₹28,000 બરાબર પછી અહીંયા લખે વ્યાજ તો વ્યાજનો દર R બરાબર 7.5% પછી મુદત પછી તેમણે વ્યાજના ₹4,200 ભરવા પડ્યા તો વ્યાજ I બરાબર આપણે ₹4,200 તો આપણે શું શોધવાનું છે તો કે મુદત T કેટલી થાય। તો અહીંયા લખીએ સાદું વ્યાજ I બરાબર PRT છેદમાં 100 તો સાદું વ્યાજ અહીંયા માટે આપણે સાદું વ્યાજ કેટલું આપેલું છે તો કે 4,200 P બરાબર 28,000 R બરાબર 7.5 અને જે T આપને નથી ખબર અને અહીંયા છેદમાં 100 તો સૌપ્રથમ તો હું આ 0 મેં ઉડાડી દીધા માટે હવે 4,200 બરાબર 280 ગુણ્યા
7.5 છે તો મારે એ પોઈન્ટ દૂર કરવો છે, તો પોઈન્ટ પછી એક સંખ્યા, તો હું છેદમાં કેટલા મૂકું? તો કે 10. તો અહીંયા 75 કરી નાખ્યા અને અહીંયા કર્યા ટી. તો હજી ફરીથી હું અહીંયા 0 0 મારે ઉડી ગયા. બરાબર. હવે 4200 બરાબર 28 ગુણ્યા 75 ગુણ્યા ટી. હવે માટે ટીને હું કરતા બનાવી દઉં, તો 4200 છેદમાં જે આ ગુણાકારમાં છે તો અહીંયા કેવા વહી જાય? તો ભાગાકારમાં 28 ગુણ્યા 75. તો આનો મારે ભાગાકાર કરવાનો. બરાબર. હું 4200 ભાગ્યા 28 કરીશ તો મને અહીંયા કેટલા મળશે? તો કે 150. તો માટે ટી બરાબર 150 છેદમાં તો 75 આપને ખબર છે, તો 150 ભાગ્યા 75 કરીએ તો આપને કેટલા મળે? તો કે 2. તો અહીંયા શું લખવાનું? 2 વર્ષ. તો અહીંયા મુદ્દત કેટલી આવી? તો કે મુદ્દત ટી બરાબર 2 વર્ષ છે.